સગદલપુર ગ્રામ પંચાયતની બેદરકારીથી સંજય સોસાયટીમાં 1 મહિનાથી પીવાના પાણીનો પ્રશ્ન યથાવત. તલાટી સરપંચ ઘોર નિંદ્રામાં. દહેગામ તાલુકાના સગદલપુર ગ્રામ પંચાયતની હદમાં આવેલ સંજય સોસાયટી વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની સિમેન્ટ લાઇન તૂટી ગયેલ હોવાની ગંભીર સમસ્યા સામે જનતા લડાઈ લડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તૂટેલી પાણીની લાઇનની બાજુમાં જ ગટરની લાઇન પસાર થતી હોવાથી ગંદુ પાણી પીવાના પાણીમાં મિશ્રિત થઈ રહ્યું છે. વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે તૂટેલી લાઇનમાં 24 કલાક પાણી ભરાયેલું રહે છે, જેમાં કૂતરા અને બિલાડીઓ ઉતરી જાય છે. તેમજ પાણીમાં ગંદકી અને કચરો પણ પડેલ રહે છે, જે કારણે વિસ્તારમાં ગંભીર રોગચાળો ફેલાવાનો ભય સર્જાયો છે. સ્થાનિકોએ વારંવાર ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી, ટીડીઓ અને આસિસ્ટન્ટ ટીડીઓને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર પહોંચી સમસ્યાનું નિરાકરણ લાવવા તૈયાર નથી તેવી ફરિયાદ ઉઠી રહી છે. રહીશોમાં ભારે રોષ ફેલાયો છે અને લોકોનું કહેવું છે કે ગંભીર રોગચાળો ફેલાય પછી તંત્ર કાર્યવાહી કરશે કે શું. સ્થાનિકોએ તાત્કાલિક તૂટેલી પાણીની લાઇનનું સમારકામ કરી સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી છે. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.